ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો ગાઈસ અત્યારે નાસ્તા પાણી કરી લીધા છે અને આજે આપણે કામે જવાનું છે, સણા વાટવા જવાનું છે। તો હાલો કન્ટિન્યુ વાડી આવી ગયા છે અને જો આ સણા છે ને એ વાટવાના છે। જો આ છે તો આપણે સેણા વાટવાના છે ને આ સેણા અમારા મોટા બાપુજીના છે ને, તો એના સેણા જો શર્ટ ને એવું બધું પહેરી લીધું છે, મોજા પહેરી લીધા છે, ઉને કંઈક બાકી છે બાંધવાના। તો કન્ટિન્યુ બની રહેજો। હવે છે ને કામે લાગી જઈએ સેણા વાળી। નદી જો આ મૂકી દીધો, કેવી નદી સુકાઈ ગઈ છે। આમાં છે વળી કાસબા, તો જો કાસબા જો કેટલા બધા કાસબા જો દેખાય છે પાણીમાં, જો નકરાસ, આમ તો નકરાસ કર્યું કાસબા। ચાલો ઘરે જઈને મળી ફાઇનલી। તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ વાડીએથી। સેણા વાટવા ગયા હતા મારા મોટા બાપુજીના એના છે ને, તો બપોરે તે ઘરે આવ્યા છીએ જમવા। તો હાલો ગાઈસ કન્ટિન્યુ બની રહીજો। જમવામાં વાલ અને રીંગણાનું શાક બનાવ્યું છે અને રોટલી છે, તો હાલો આપણે જમી લઈએ। અને જો પાથરા બાંધી છે આવી રીતના, જો અહીંયા તરફળ પાથરી અને પાથરા બાંધી છે। તો હાલો ગાઈસ કામ કરવામાં લાગી છે। અત્યારે પેપ્સી આપણે લઈ આવ્યા છીએ ખાવા માટે। તો જો પેપ્સી છે તડકાની, તો જો મસ્ત મજાની બધા પાથરા બાંધીશ। તો હાલો પેપ્સી ખાઈ લઈએ આપણે, પાણી પી લઈએ। ભાઈ જેટલા આપણે વાઢ્યા હતા ને એટલા બધાને જો પાથરા કરી નાખ્યા છે। જો કાહડી બાંધી લીધી છે પાથરા કરી, અને જો છે ને, અને હવે આ સાઈડનો ભાગ રહ્યો છે ને આ સાઈડનો ભાગ રહ્યો છે વાઢવાનો। તો હવે સેણા વાઢવાના છે આપણે। અને જો આ બધા પાથરા જો આવી રીતના બાંધવાના હોય, જો આ રીતના આપણે નાખીએ સેણા, અને પછી ગાંડી આ રીતના બાંધી દઈએ। જો આખા ખેતરમાં છે, અને આજે આપણે છે ને મોટા બાપુજીનું ખેતર છે ને એને ઓલા બાંધી ગાહડ્યું, પછી જો એટલા ક્યારે આપણે બબે ક્યારે લીધા, અને હવે પડી ગઈ સાંજ। તો હવે જઈશ આપણી ઘેરે। તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો, ઘરે જઈને મળી। તો ગાઈસ જો આપણે છે ને વાડીએથી ઘેરે આવી આવ્યા છીએ, મારા મોટા બાપુજી છે તો એને આપણે મજૂરીએ ગયા હતા। ઢાલ અમારે હોય, ઢાલ કરવાની હોય, તો અમારે શેણે હોય ને તો અમારે એ આવે ને અમે એને ત્યાં જાય, એટલે અમારે હાટું વળી જાય અને કામ અમારું બધું ભેગું થઈ જાય। તો એ રીતના અમે છે ને જાય। તો અમે ગયા હતા ઢાલમાં જ આખો દિવસ, 2 જણા અમે ગયા હતા અમારા ઘેરેથી, અને અમે 2 ગયા હોય ને તો પાછા 2 એને આવવાનું હોય, એ રીતના અમારે ઢાલ કરવાની। તો જો એનાથી આપણે સેણા વાઢી અને સાંજ પડી ગઈ છે, તો ઘેરે બી આવ્યા છીએ। અને હવે છે ને મારે પહેલાં તો શા બનાવવાનો છે। તો હાલો મારી મમ્મીની હજી પાછળ છે, હું તો ગાડી લઈ આવી, મારા ભાઈ આવ્યો હતો મને તેડવા, તો એની ગાડી હું લઈ આવી છું। મારી મમ્મીની પાછળ હાલ્યા આવે છે, હજી હાલીને આવે, તો ગામમાં જ છે પણ બહુ સેટી ખેતર નથી, તો એ તો હાલીને આવે છે। તો હું છે ને લઈ આવીશું ગાડી, અને હું હવે થોડું ઘરનું કામ કરી નાખું, કારણ કે કામે ગયા હોય એટલે કામ તો જેવું તેવું કર્યું, એટલે મસ્ત કામ પહેલાં કરી નાખું બધું, અને પહેલાં શા બનાવી પછી કામકાજ કરી, શા પાણી પીને પછી હવે સાંજ તો પડી જ ગઈ, તો હવે રસોઈ પાણી પણ હારો બનાવવાના થશે। તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો, રસોઈ પાણી બનાવી અને પાછા તમને મળશું। આવી ગઈ છે દાબેલી, જો મસ્ત મજાની દાબેલી છે, અને મારો ભાઈ લઈ આવ્યો છે દાબેલી। તો હાલો ગાઈસ આપણે દાબેલી ખાઈ લઈ, અને ફૂલ અંધારું થઈ ગયું છે જો, અને અત્યારે જો સાંજે લઈ આવ્યું છે દાબેલી, તો આપણે ખાઈ લઈએ। અને હજી રસોઈ પાણી તો બને જ છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો। આ છે ચટણી મસ્ત મજાની, અને આ છે દાબેલી। તો હાલો આપણે ખાઈ। જો આપણે આવી ગયા છીએ રસોડામાં છે અંધારું, અને રસોઈ પાણી થઈ ગયા છે। તો જમવામાં શું છે એ પણ તમને બતાવીએ। લીલા વટાણાનું શાક અને રોટલી। તો હાલો ગાઈસ આપણે હવે જમી લઈએ। ફાઇનલી તો ગાઈસ આપણે જમી લીધું છે, જમીને નવરા થઈ ગયા છે, અને વાસ કામે ગયા હતા સેણા વાઢવા, તો પણ એ થાક પણ લાગ્યું છે। તો ગાઈસ અહીંયા બ્લોગને એન્ડ કરીશ, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળી બી છે નવા નેક્સ્ટ બ્લોગમાં। તો જય માતાજી, જય માં મંગલ, જય દ્વારકાધીશ।